નાસ્તા માટે ફિંગર ચિપ્સ બનાવું. કે ભાઈ પેલા એ કે બીજા 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 જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? તો બસ જો આજ તો બહુ લેટ થઈ ગયું છે. આમાં તમને દેખાશું હશે 10:45 થઈ ગઈ છે. એમાં એવું છે કે આંસી છે ને હિયા ગઈ ને સ્કૂલે એ પહેલાંની ઉઠી ગઈ છે, 7:30 પહેલાંની. એટલે એને મેં 2 કલાક ખીચકા નાખ્યા અને પછી સુવડાવી મહા મહેનતે. નતર તો એને ઉઠવા દો, પણ મારા છે ને જે આપણો સાઈડનો રૂમ હોય ને, મંદિર જ્યાં છે એ રૂમમાં થોડું ઘણું કરવું છે ક્લિનિંગ દિવાળીનું. તો એ હોય તો મારે કાંઈ ન થાય. એટલે મેં કીધું લાવ હું ફટાફટ પહેલાં ચા મૂકી દઉં, નાસ્તો કરી લઉં ને પછી મારું ક્લિનિંગ સ્ટાર્ટ કરી દઉં. કારણ કે નાસ્તા વગર તો ન જ થાય, બરાબર? કોને કોને મારી જેમ નાસ્તાની ટેવ છે એની કમેન્ટ કરજો. ઘણા લોકો હોય કે જો ખાલી ચાટ પીતા હોય સીધા બપોર જમતા હોય, પણ આપણે એમાં નથી આવતા. દીપક નથી, એ ગયા છે બહાર, તો કાંઈ નાસ્તો ગરમે નથી બનાવ્યો. મને અહીંયા ચાંદોય પડ્યો છે, હું કડક વસ્તુ ખાઈ શકું એમ નથી. હમણાં માઠી હાલત મારી ઉપર, પેલા દાઢ દુખી, હવે કાંઈ ચાંદો પડ્યો. મેં તો હવે કાંઈ બનાવવું નથી, ગાંઠિયા અને પૂરીની જરાક લઈ લઈશ અત્યારે, અને બપોર વહેલા બેસી જશું જમવા. ચાલ્યા કરે, બરાબર ને? ચલો, આમાં છે દામનગરની પાપડી, મારા ઘરે બનાવી હતી પૂરી છે ને ચા છે. આજે એવું છે કે મમરાઈ ખાલી થઈ ગયા છે. ચલો હું કરી લઉં નાસ્તો. ચલો મેં ફટાફટ નાસ્તોય કરી લીધો છે. અને સવારે હિયાબેન ગયા ત્યારથી હું અંશુબેનને જ રાખવામાં હતી, એટલે સોફા ઉપર એ કાંઈ ઉપાડ્યું નથી. એટલે સોફાએ ફટાફટ ઝાપટી લઈશ. એટલે શું કે આપણે આ બધું કરીને ક્લિનિંગ ને બધું કરીને બહાર આવીને ત્યારે આમ બધું પડ્યું હોય ને સાવ અવ્યવસ્થિત, તો જરાય મજા ન આવે. ઘરમાં કરવાવાળા હોય 2-3 જણા તો એક ઘરનું સંભાળે ને એક ક્લિનિંગનું સંભાળે તો વાત આખી અલગ થઈ જાય. પણ એકલા હોય ને તો આ રીતે જ કરવું પડે. જો, અને આ જે સ્ટીલનું લોયું છે ને એકદમ વજનદાર છે ને તાંબાના તળિયાવાળું નથી, નીચે પણ સ્ટીલનું તળિયું છે અને એકદમ સરસ છે, જાડું. કાંઈ પણ તળ્યું હોય, વઘાર કર્યો હોય તો સરસ રહે, એવી રીતે દાજે નહીં. અને આ ગોળાનું સ્ટેન્ડ છે, એમાં આ રીતની સિસ્ટમ છે કે તમારે ગોળામાંથી પાણી નીકળતું હોય ને તો એ આ રીતે બહાર નીકળી જાય. એમાં સ્ટેન્ડમાં ન રહીએ. એટલે મેં પાણીનો ગોળો પણ ભરી લીધો. તો આ હિયાબેનના ચણિયા ચોળીનું કલેક્શન છે. આ તો એને થતાય નથી, આ એ આંશીબેન માટે રાખી દેવાના છે. અમુક જે એને થાય છે, નથી થતા ની બધાય ભેગા કર્યા છે. અમારા નણંદના છે, મમ્મી કોડીનારથી લાવ્યા છે. અને આ મારા છે ચણિયા ચોળી. જો એનું બ્લાઉઝ કેટલા એને પોતાનું જૂનું યાદ આવી ગયું હશે, બરાબર? આ છે એનું બ્લાઉઝ, આ ચૂંદડી અને ચણિયો કેટલો મસ્ત છે, બતાવું તમને. કાપડ જો હજી સડ્યો નથી, બોલો. મારી મમ્મીએ મને મોકલાવ્યો હતો 3જા વર્ષે હિયા રહી હતી ને ત્યારે. જો આટલી મસ્ત પટ્ટી ને આ રીતનું છે. કાપડ જુઓ કેટલું ચમકવાળું છે, બરાબર? હા, એ પ્રસંગમાં પહેરાય એવા જ, પણ હવે અત્યારે નવરાત્રિમાં પહેરલેસ, કારણ કે 9 દી પહેરવા તો ખરી, કંઈક તો પહેરવું જ પડે. આ એવા છે, આ પટોળા પ્રિન્ટના છે. આ બધું લઈને બેઠા હતા. દીકરી હોય એટલે આ બધુંય જવાબદારી આપણી વધી જાય. ને પાછી એક્ઝામનો ટાઈમ છે. બસ જો હું જ્યારે આવી રીતે ક્લિનિંગનું સ્ટાર્ટ કરું ને ત્યારે બધું પહેલાં તો કરી લેતી. અંશીબેન નહોતા ને ત્યારે હિયા અને હું 2 જ હતા ને ત્યારે દીપક હોય કે ન હોય, હું મારું બધું ટેબલ ઉપર જમવાનું ગોઠવી લઉં. ને આજે લોન્ડ્રી મેં નથી કરી, ત્યારે લોન્ડ્રી તો એક સ્કીપ જ કરતી, પણ જમવાનું ને બધું રેડી કરીને પછી જ હું આ સ્ટાર્ટ કરતી. એટલે હિયા આવે ને એટલે અમે 2 જમી લઈએ. અને સેટી નીચે કે આપણા બેડ નીચે થેલી રાખવાની આપણે ગુજરાતીની આદત હોય જ. બસ જો ગાદલાના કવર પણ વોશિંગ મશીનમાં પલાળી દીધા. પછી થોડીક વાર પછી સ્ટાર્ટ કરી દઈશ, એટલે થોડીક વાર પલળી જાય. અને આ રીતની મારે 2 સ્ટોરેજવાળી સેટી છે ને આવી રીતનું સ્ટોરેજ છે. મને આવી રીતે કાર્ટૂનમાં
સામાન રાખવાની આદત છે. જેમ કે ઉપર ઉપર એવો સામાન જે જોતો હોય. આ પાલી છે, નિવેદ કરવા માટે હમણાં જોશે એટલે એ ઉપર રાખીએ. પછી મહેમાન આવ્યા હોય તો અચાનક થાળી વધારે જોતી હોય તો એ ઉપર રાખવાની. પછી ઓલી ખમણી છે, એ આપણે વેફર પાડવી હોય કે ગમે તે ખમણ કરવું હોય વધારે તો એ જોતી હોય તો એ છે. પછી ઓલામાંય થાળી વાટકાનો જ સેટ છે કે એ જોતો હોય આપણે કોઈક મહેમાન આવે ને ત્યારે. તો એવું બધું ઉપર. તાંબાન લોટો તો એ ઉપર. ઘણો આખી સેટી ભરેલી હતી પણ મેં હમણાં કોડીનાર થોડોક સામાન જવા દીધો એટલે વાટલો જ રહ્યો. અમુક વાસદાની કોઈકને ગિફ્ટમાં આપવી હોય તો ફટાફટ ઉપરથી આપી શકીએ. હવે આ બધું ગોઠવવાનું છે. ધૂળ બૂળ લઈને આ બધું બહાર કાઢીને ધૂળ લઈ લઈશ ને પોતું મારી દઈશ. બરાબર. તો આવી રીતે કાર્ટૂનમાં હોય ને તો આપણને મળે. બાકી ઓડ ઇવન આમ રાખ્યું હોય ને ગમે તેમ તો ટાઈમે વસ્તુ જ નથી મળતી. એટલે આવી રીતે કાર્ટૂનમાં રાખ્યું હોય ને તો ફટાફટ રહીએ, વ્યવસ્થિત રહીએ અને દેખાય વસ્તુ. ઓલી ઉપર નીચે થઈ જાય. તો એક સ્ટોરેજમાં આવી રીતે સાડી બધી વ્યવસ્થિત પેક કરીને કવરમાં રાખી છે. અમારા ચણિયા ચોલી છે, સાડી છે, બ્રાસો છે, બધી આમાં સાડી જ છે. આ ચણિયા ચોલી છે. 2 સુટકેસ ભરીને છે. બારવાળી નહીં પહેરી હોય છે. બહુ ગમે તને? હા, એ બહુ ગમે. હા, સાફ સફાઈમાં એક આંસુબેનનું શૂઝ મળ્યું છે અને 40ના 250 લીંબુ મળ્યા છે. અમે આંસીબેન અમારી જે મોંઘી વસ્તુ હોય ને ડુંગળી, લીંબુ એ જ બધું સેટી નીચે નાખે. બરાબર. હવે આ જો કર્ટેન્સ એક બાકી છે અને એક આ ડ્રેસિંગ ટેબલના ખાના બાકી છે. 2 થી 3 દિવસ આપણે મહેનત કરીને નાના છોકરાવાળાની વાત છે, બાકી તો 1 દિવસમાં કરી લેતા હોય ત્યારે એક રૂમ કમ્પ્લીટ થાય. વાગી ગયા છે આમાં 1:45 થયા છે એટલે 4:30 ને 5 થઈ હશે. ગાંઠિયા ચંપાકલી મારી પાસે હતા, એનું શાક બનાવી નાખ્યું છે. અડધી કલાક ઉપર થઈ ગયું આ શાક બન્યું એને. જો હજી રસો છે. બરાબર. પાટલા જેવડી રોટલી કરી નાખી એટલે ફટાફટ થાય. સાથે કરી નાખી ખીચડી અને આંસુબેનને પણ નવડાવી દીધા મારી સાથે સાથે. બરાબર. હા 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 હા. ક્યાં જાય છે? રાવું છે? રહેવા દે ને યાર, પ્લીઝ યાર. ચલો તો અમે જાય છીએ બારે શાક લેવા માટે. એકચ્યુઅલમાં આજે બપોરે મારે ગાંઠિયાનું શાક નહોતું બનાવવું આમ, કારણ કે આવી રીતે મેં ચંપાકલી ગાંઠિયાનું શાક ક્યારેય નથી બનાવ્યું. પણ ઘણીવાર આપણે જોતા હોય કે વણેલા ગાંઠિયાનું શાક બનાવતા હોય છે. એટલે મેં કીધું લાવ આ ટ્રાય કરવા દે. લીંબુ ને હાલો જાય લીંબુ ને બટેટા સિવાય કાંઈ નથી શાકમાં. એટલે શાક લઈ આવું. ચલો તો આજે શાક લઈ આવું પછી તમને મળું. અહીંયા નાસ્તા માટે ફિંગર ચિપ્સ બને છે. લઈને હું ગઈ હતી શાક લેવા. શાક લીધા વગરની આવતી રહી છું. હવે દીપક આવે પછી મારે પાછું જવાનું શાક લેવા. હા વાડી થામા તું. અહીંયા એટલા તોફાન કર્યા ને બાજુમાં રોડ હોય, કેમ આને લઈને મારે અહીંયા લેવું શાક? એટલા વધી ગયા છે આના તોફાન અમારા. કે ભાઈ પેલા એ કે પીઝા. પીઝા નો કહેવાય. શું કહેવાય? નહીં, પીઝા નહીં, બ્રેડ. શું કહેવાય? બ્રેડ. તું શું કહેતી ત્યારે શું કહેવાય? પેલા એકવાર કહી દે ને શું કહેવાય પછી કહી દે. તો ફાઇનલી જો હું બ્રેડ, સબ્જી બધું અને ચીઝ ને બધું જે લેવાનું હતું ને એ બધું લઈને આવતી રહી. અને હું જ્યારે આ તાવડો મૂક્યો હતો ને આમનામ બધું મૂકીને વહી ગઈ હતી, કારણ કે જો હું ઉપાડવા રહું ને તો આંસીને ખબર પડી જાય. દીપક એને માંડ સાચવતો હોય તો એને ખબર પડી જાય એ મારા ભેગી આવે.
એટલે જેના ઘરમાં નાના છોકરા હશે ને ખબર જ હશે. અને હજી જો હું બધું ઉપાડતી હતી ને ત્યાં મેં આજે સવારે દૂધ પણ નહોતું લીધું, કારણ કે દીપક ન હોય ને તો મારે જે રીતે જરૂરિયાત હોય ને એ જ રીતે હું દૂધ મગાવતી હોઉં. તો મેં સાંજે મગાવ્યું તો એ આંસીના હાથમાં આવી ગયું અને એને જરાક કાણું પણ કરી નાખ્યું. હજી હું પોતું મારતી હતી ને ત્યાં બીજી વાર પણ લઈએ છે. જુઓ તમે, બહુ અતિ તોફાની થઈ ગઈ છે છોકરી અમારે. ને બસ જો અહીંયા સેન્ડવિચની પણ તૈયારી કરી લીધી મેં. કેપ્સિકમને ચોપ કરી લીધા છે, કોબીને ચોપ કરી લીધી છે, ડુંગળીને ચોપ કરી લીધી છે, અને બાફેલું બટેટું છે એનો માવો નથી કર્યો, એને ખમણું છે, તો એ રીતે લેવાનું. હજી તમે આમાં કોર્ન બાફેલી લઈ શકો, ગાજર લઈ શકો, પણ કોર્નના આજે મને થોડાક રેટ વધારે લઈ ગયા એટલે મેં એ ન લીધી, અને ગાજર મને લેવાનું જ યાદ ન આવ્યું ઉતાવળમાં નીકળીને એટલે. અને જે 10વાળું પેકેટ આવે ચાટ મસાલાનું એ આખું એડ કરી દીધું છે, અને મોઝરેલા ચીઝ એડ કર્યું છે. અને આ રીતે હાથેથી જ મસળી લેવાની મજા આવે, કારણ કે ચમચાથી મેં કર્યું ને તો એકદમ મિક્સ ન થયું. તો બસ જો આવી રીતે હાથેથી વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું ને એકદમ માવા જેવું બનાવી લેવાનું, તો જ બધાનો ટેસ્ટ એકદમ સરસ બેસશે. ને જો બની ગયો આપણો માવો એકદમ ગ્રીન ટાઈપ. અને હવે એને આપણે સેન્ડવિચમાં આ રીતે ભરી લેશું, સેન્ડવિચમાં નહીં, બ્રેડમાં આ રીતે ભરી લેશું બટર લગાવીને. અમારા ઘરમાં ચટણી લગાવેલી ઓછી ભાવે, કારણ કે ઈયા તો ખાય જ નહીં ચટણી, એટલે અમે બે સાઈડ બટર જ લગાવી છે. તમારા ઘરમાં ખવાતી હોય તો ચટણી એડ કરી દેવાની. અને જો મેં ચટણી પણ આજ બનાવી લીધી છે, રેસીપી છે લાસ્ટ મેં સેન્ડવિચમાં પણ આપેલી છે, અને બીજા એક વિડીયોમાં પણ હમણાં ઘારોડાનું ભાતના ભજીયાનો જે વિડીયો હતો એમાં પણ આપેલી છે. અને જો આપણી બની ગઈ એકદમ ચીઝી એકદમ સેન્ડવિચ. જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મસ્ત બને. વેજ ચીઝ ટોસ્ટ પણ કહી શકી. હા, એ એક મગ હતો હિયાનો, બરાબર, એનું પૂરું થઈ ચૂક્યું છે. જો એની અંદરથી બધું નીકળી ચૂક્યું છે. એમાં આવું સ્ટીકર હતું જે આંસીના હાથમાં છે ને, એ બતાવતો. હા, આવું સ્ટીકરવાળું હતું આ મગ. આ બધું એને પૂરું કરી નાખ્યું છે. મેં સેન્ડવિચ ખાલી બનાવી નહીં, ખાલી ભરીને ટોસ્ટ કરીને એટલી વારમાં. અને જો અમે બેસી ગયા જમવા. બીજી વાર તમને બતાવું, બહુ જ સરસ બની હતી. એકચ્યુઅલમાં હું એટલા માટે આ રીતની બનાવતી હતી કે માવાવાળી છોકરાઓ ખાઈને કંટાળ્યા હોય ને તો સ્લાઇસવાળી એ આપણે વેજીટેબલ સેન્ડવિચ બનાવતા હોય, પણ આ એનાથી કંઈક ડિફરન્ટ થઈ જાય. છોકરાઓના પેટમાં કેપ્સિકમ છે, કોબી છે, ખાસ કરીને બધું જાય ને હમણાં હવે ધીમે ધીમે ચટણી પણ ખાતા શીખી છે, એટલે હું આ રીતની ટ્રાય કરું છું. બાકી આમાં કંઈ નામકરણ કર્યું નથી. તમે કોઈ પણ સેન્ડવિચ આને કહી શકો, વેજ કહી શકો, વેજ ચીઝ ટોસ્ટ કહી શકો, એ રીતે. ને હિયા એના અંશીએ બે નીચે જ બેસી ગઈ હતી, તો અમે પણ બેસી ગયા નીચે અને જમી લીધું. સેન્ડવિચ બહુ જ સરસ બની હતી, તમે જરૂરથી ટ્રાય કરજો. ચીઝ ન ભાવતો હોય તો એવોઇડ કરી શકો છો, પણ છોકરાઓ માટે હોય તો ચીઝ નાખો તો બહુ મજા આવશે. અને બસ જો અમારા અંશુબેનના તોફાન તમે જોઈ શકો છો. અમે ડેઈલી આ જ રીતે જમીએ છીએ. ચાલ્યા કરે આ લોકો. 2-3 વર્ષના ન થાય ને ત્યાં સુધી આવું જ રહેશે. બસ તો આવી રીતનું છે કંઈક. અને એક કમેન્ટની વાત કરી લઈએ. એક બેનની કમેન્ટ આવી હતી કે તમે મને જવાબ નથી આપતા ક્યારેય કમેન્ટનો. હું બધી કમેન્ટનો જવાબ આપું છું. તો બસ જય હિન્દ, જય ભારત. આવજો બધા.